એટલે ઊનો રોટલો ખવડાવવો પડે ને. પહેલી વાર છે ને જયપાલભાઈ છે ને બનાવ્યું છે પેન્ટિંગ. આપણે આખા છે ને મેચ બનાવેલા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાની જય માં મંગલ, જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરેક નવા બ્લોગની અંદર ને હવાર કરી નાખીશું મસ્ત મજાનો બ્લોગને સ્ટાર્ટ. ને અત્યારે છે ને ભાઈ તમને દેખાડું, આપણે સોમાં વાતાવરણ હોય ને એની ઘડે વાતાવરણ થઈ ગયેલું, કેમ કે વાદળા થઈ ગયેલા છે. સમજો દી છે ને આપણે કેટલો પણ 8 વાગી જાય કઈ હતી પણ દી નથી દેખાતો, કેમ કે વાદળા થઈ ગયા છે અને ટાઈટ છે ને પડવાની થઈ ગઈ છે. બેન ઠામું છે ને ભાઈ ટાઈટ જ નથી પડતી અત્યારે, એવું છે. ને અત્યારે છે કે ભાઈ મારા બા છે ને બનાવે છે આપણા માટે ચા, કેમ કે મસ્ત મજાનું છે ને મોટું મોટું થઈને ફ્રેશ થઈ ગયા છે આપણે, ચા પીવાનું બાકી છે ને એક છે બનાવે છે. કાબા બીજી વાર બને, અમે તો પી લીધો કારું. બીજી વાર બને તો તમારે હાટું પાછો બનાવો. આપણે હાટું પાછું બને. આપણે છે ને મોડા ઉભા કેટલા વાગે આમ ફળો ઠીક 8 વાગી ગયા કારખાને. આપણે અત્યારે જઈ તો છે મસ્ત મજાને ચા પાણી પી લઈએ. તો ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજા નાસ્તો પાણી આપણે કરી લીધા છીએ ને અત્યારે છે ને ભાઈ આપણે કઈ આવે છે મહેશભાઈ, કેમ કે મહેશભાઈ છે ને આવવાનું તો નિશાળે ને થઈ જશે ભાઈને મોડું. તો ભાઈ કહેવાય મેં કીધા નિશાળે કા ભાઈ મોડું થઈ ગયું ને ઓલો વી ગઈ ગાડી વાળો ગાડીમાં જાય કે ગાડી વી ગઈ કેવું છે પછી જવું તો પડે નિશાળ પાવ. હા એ વાત સાચી. તો ભાઈ છે ને ટિફિન તાર થઈ જશે. હાલો તો હાલો ભાઈને છે ને કોટડા છે ને નિશાળ છે કા અને મેચ જઈએ આપણે તો પછી કારખાને તાવો. તો ભાઈ કે છે ને આપણે આવ્યા હતા મહેશભાઈ મેકવા નિશાળ ની આપીને તો ભાઈને થઈ ગયું છે બહુ મોડું. ચલો કોઈ છે ને વિદ્યાર્થી જ બહાર નહીં તું કે બે કા ભાઈ. હા ભાઈ છે ને ભેગા છે રૂમમાં. તો ભાઈ એના ક્લાસમાં ભેગા છે ભાઈ ભણવા. તો આપણે ભાઈ ગયા કારખાને ડાયરેક્ટ. હાલો તો ભાઈ આપણે છે ને કારખાને કમ્પ્લીટ વ્યવસ્થિત બપોર કરવાનું મસ્ત મજાના બપોર થઈ ગયા છે ને. બપોરામાં આપણે હું જમવાનું છે ભાઈ આજે તો છે ને ભાઈ તીખારી છે, દહીં છે, હરીકોનું શાક છે અને ગરમે ગરમ રોટલા બનાવી નાખ્યા મારા બાએ. તો છે કે ભાઈ ગરમે ગરમ છે ને ભાઈ આગળ રોટલા બનાવ્યા છે ને ભાઈ મસ્ત મજાનો તીખારી છે, બાકી છે ને આમાં દહીં છે. તો પાણી રેડી દીધું આગળ, કેમ કે ખાટું છે થોડુંક. ને અહીં છે શાક છે હરીકવાનું. રોટલા ઘડ્યા ખીડા રોટલા તો કોને કારખાને ગયેલા છોકરો કરી નાખી ગરમ ગરમ. કામે જાય એટલે ઊનો રોટલો ખવડાવવો પડે ને. હા એવું છે એમને. તો તમને ખાવાનું હોય અમે મોડેલ ખાધું પછી ખાવ. એવું છે ભાઈ. ઘરે ઘરે વાગી છે ને 10 વાગે જમી લઈ. હવે છે ને આપણે બપોરે કરી લઈ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને કારખાને વ્યવસ્થિત ઘરે આપણે છે ને કાલમાં બનાવ્યા છે પાપડ. આપણે પાપડ બનાવવાનું તો અત્યારે છે ને ભાઈ કમ્પ્લીટ છે ને પાપડ તળાવ્યા થઈ ગયા ને આ છે ને ભાઈ પાપડ તળાય જ છે. તો તમને દેખાડું પેલા પાપડ. તો છે ને ભાઈ જો મસ્ત મજાનું છે ને ભાઈ પાપડ તળાઈ ગયા છે. આ તો આવી રીતના છે ને ભાઈ તળાઈને કેવા છે. તો આપણે કાલે વિના કે ઉડે છે મેમરી છે આપણે બીજા તળાઈ હું કહી જાય બા બે દી હુકવા એટલે હુકાઈ જાય ને. તો પછી ને આમ તો ખાલી 4 થી 5 પાપડ તેલા ગયા તો આખો છે ને ભાઈ તપેલું ભરાઈ ગયું. પણ પાપડ તો એટલા ફીલા ને ભાઈ આખો તપેલું ભરાઈ ગયું. મમરી છે ને થોડીક જ પીળી તો હતી એ તો તળવાનું કામકાજ ચાલુ છે ને એટલું છે ને એટલું નાખીને તો એ છે ને ઘણું કડી કડી થઈ હેરે તળાઈ ગયું. તો ભાઈ છે ને પાપડ તળાઈ ગયા. સુનિતા બેન છે ને ભાઈ બનાવે છે રોટલા એટલે મસ્ત મસ્ત આગળ છે ને વાળું થઈ હતા. તો ભાઈ મસ્ત મજાનું જો રીંગણાનું બટેટાનું ભાઈ દાણાનું શાક છે ને આગળ છે આપણે પાપડ ને મમરી ને હમી થાળી પી દીધો કા કુલદીપભાઈ. હા પાપડ આગળ મારો પણ બેસી ગયા કાવ પા. હાલો બધા પાપડ ખાવા. પાપડ ખાવા હા ને વાળું કરવા. હા ભાઈ. તો પછી ને પાપડ બની ગયા છે. આગળ સુનિતા બેન બેસી ગયા કા બેન. આગળ તો મારા બા કા બા વાળું કરી જ લેવાનું હોય ને. એમાં શૈલાભાઈ જા હાલો ભાઈ પૈસા દો હાલવા જમવા. તો અત્યારે છે ને ભાઈ વાળું કરી દઈ પેલા. તો ભાઈ અત્યારે આપણે છે ને આવ્યા છીએ જયપાલભાઈ કીને. જયપાલભાઈ કીને આવ્યા ને જયપાલભાઈ છે ને મસ્ત મજાનું છે ને બાપા સીતારામનું ભાઈ છે ને પેન્ટિંગ દેરું છે. તો તમને છે ને ભાઈ બાપા સીતારામના દર્શન કરાવજો અહીં ઘર બેઠા, કેમ કે આપણે છે ને આવું પેન્ટિંગ હજી કોઈ વાર બનાવ્યું નથી આપણે. અને પહેલી વાર છે ને જયપાલભાઈ છે ને બનાવ્યું છે પેન્ટિંગ. જયપાલભાઈ અમારા અહીં છે કા ભાઈ. હા તો ભાઈ છે ને મસ્ત મજાનું જો બાપા સીતારામ લખેલ છે. બાકી છે ને થોડી થોડી આમાં ભૂલ હશે પણ બનાવેલ છે મસ્ત લાગે તો છે જ તે દવા. તો અત્યારે છે ને ભાઈ આ પેન્ટિંગ દોર્યું ને સેમ ટુ સેમ બીજું પેન્ટિંગ આપણે દોરાવાનું છે જયપાલભાઈ કીને. તો આપણો વિડીયો છે ને મસ્ત મજાનો છે. આ તો છે ને જયપાલભાઈ મસ્ત મજાનું જો પૂઠું લીલું જ છે, બુકનું પૂઠું છે. તો એમાં બનાવવાનું છે ને ભાઈ. હા શરૂઆત કરી નાખી. તો ભાઈ છે ને પહેલાં છે ને નામ લખી બાપા સીતારામનું અહીંયા, કેમ કે અહીંયા જેમ લખેલ છે ને એની જેમ. તો આપણે છે ને પેન્ટિંગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ભાઈ પહેલાં તો છે ને બાપા સીતારામ નામ લખી નાખ્યું છે ને હવે છે ને સેમ ટુ સેમ છે ને આની જે કોઈ ચિત્ર દોરવાનું છે આપણે આમાં. તો છે ને શરૂઆત કરી ચાલો જયપાલભાઈ.
તો ભાઈ છે ને બાપા સીતારામનું છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ મોઢું બને છે જયપાલભાઈ છે ને આવી રીતનું બનાવે છે તો આમાં રાખેલા છે જોતા જાય નીચે છે ને ભાઈ બને છે તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ બાપા સીતારામનું છે ને ભાઈ પેન્ટિંગ ખાલી બીનવા જે છે ને કલર પૂરવાનું બાકી છે ને બાકી છે ને જયપાલભાઈ તો છે ને થોડાક થાકી ગયા એટલે છે ને થોડીક હેલ્પ આપણે કરી નાખી બાકી છે ને આ બાપા સીતારામ છે એની હેઠે છે ને ભાઈ આપણે બનાવેલ છે જરા આવડા બને વાખલે આમાં છે ને ભાઈ થોડીક મિસ્ટેક થઈ ગયેલ છે હું જ કીધું હલો આ છે ને એ આપણે હેરખો બીનો નહીં હવે કાલમાં છે ને હેરખો બની જશે ને કાલમાં છે ને આનું પેન્ટિંગ થીધા એ જગુનો હું બળ કરો જયપાલભાઈ છે ને ખાલી અડધા બાપા સીતારામ દોડ્યા ને અડધા મેં બનાવ્યા તો છે ને ભાઈ આ તો છે ને એકચ્યુઅલી જયપાલભાઈ બનાવેલ છે તો હવે છે ને ભાઈ સુઈ જવું છે ને હવે છે ને ભાઈ સવારમાં ખબર પડે જયપાલભાઈ છે ને હવે આ બનાવી નાખેલ છે મસ્ત મજાનું જો હાથ દોરેલા છે પગ દોરેલા છે આમાં આપણે છે ને હાથ દોરવા મિસ્ટેક થઈ ગયેલી હતી જયપાલભાઈ છે ને હવે હાથ આપણે દોરી દઈએ છીએ મસ્ત મજાને બાકી છે ને આખા તો બની ગયેલા છે દવા થોડીક હાથમાં મિસ્ટેક હતી તો જયપાલભાઈ બનાવી દઈએ કા જયપાલભાઈ હા બી તો શું કરે હવે હા તમે આવડા બનાવ્યા ને ધંધે આપણને લગાડી દીધા પાછા આખા બાપા સીતારામ છે ને મેં જ દોર્યા આમ તો જયપાલભાઈ છે ને ડિઝાઇન છે ને પાડી એ ડિઝાઇન ખાલી પાડી છે હવે હાથ દોરે છે તો ભાઈ આપણે છે ને કલર પૂરવાનો હતો બાપા સીતારામના પેન્ટિંગમાં ને અત્યારે છે ને ભાઈ બીજો દી થઈ જશે ને બીજા દી સાંજે આપણે આ પેન્ટિંગમાં કલર પૂરવાનું છે ને ત્યાંથી કંઈ છે ને મેળ ન આવ્યો ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને હા જો બાપા સીતારામ જયપાલભાઈ દોરાઈ ને આ છે ને આપણે દોરાઈ પણ આમાં છે ને પેલા છે ને બ્લેક કલર થોડો થોડો કરી નાખી એટલે છે ને આની વડે આવડી ડિઝાઇન છે કે આવડી બ્લેક યુડી થઈ જાય કે એટલે બાકી છે ને કલર જો આમાં કલર છે બાકી આમાં છે ને આમાં કલર છે બાકી છે ને આપણે કરવાનું છે આવડો કલર છે કે યુડી કરવાનું છે તો હંધી લઈ લીધું છે કમ્પ્લીટ તો હાલો છે ને કલર કરવાનું ચાલુ કરી દઈએ કુલદીપભાઈ થોડોક છે ને આ છે ને કોર પૂરી દઈ કેમ કે મારથી છે ને ભાઈ આમાંથી પેન નહીં કે આપણે તરા આવી દઈ લીટા એટલા માટે તો ભાઈ ફાઇનલી કુલદીપભાઈ છે ને ભાઈ બ્લેક બોર્ડર કરી નાખીએ પહેલાં ને હવે છે ને આપણે પેઇન્ટિંગ કરવાનું છે તો આ કલર આપણે લીધો છે તો આ આપણે જયપાલભાઈને છે ને ગિફ્ટમાં મળવા ગઈ એ કલર છે તો છે ને બાપા સીતારામનું નામ લઈને કલર પૂરવાનું ચાલુ કરી નાખી અમારે જયપાલભાઈ આવી જશે કા ભાઈ હા આટલે હું બનાવી પાઉસ લેવા ગયા એવું છે હા ઓલખર જયપાલભાઈ બનાવ્યા બાપા સીતારામ આટલે મારે બનાવવાનું છે કા ભાઈ હા આમ તો છે ને આપણે આખા છે ને મેં જ બનાવેલા પણ હંદે છે ને થોડી હેલ્પ કરે નાખી સરળ થઈ ગયું તો હાલો પેઇન્ટિંગ કરી નાખીએ ભાઈ તો ભાઈ એટલી છે ને હજી તો કલર પૂરેનો છે એટલામાં હવે છે ને ભાઈ મોઢું બાકી છે મેન તો ભાઈ છે ને જલ્દી છે ને પૂરી દઈ તો ભાઈ આપણે છે ને બાપા સીતારામ છે ને ભાઈ પેલા છે ને સામડી કલર હતો સામડી કલર એ કરી નાખ્યો છે તો મસ્ત નો ભાઈ તો હજી છે ને ભાઈ આમાં કલર બાકી છે એ છે ને ધોળો કલર છે કે એ ધોળો કલર નહીં ખાલી પૂઠું જ છે એ ધોળો કલર છે ને કરવાનો છે તો ફટાફટ કરી નાખી તો ભાઈ ફાઇનલી આપણે છે ને બાપા સીતારામનું છે ને મસ્ત મજાનું છે ને ચિત્ર દોરી નાખ્યું છે એની અંદર છે ને ભાઈ કલરે પૂરી નાખ્યો છે ને જયપાલભાઈ બને એ થોડું ખરાબ થઈ ગયો એટલે એ ભાઈ છે ને થોડુંક સારું કરે છે કા જયપાલભાઈ હા અમે બનાવ્યું એ કેવું લાગ્યું મસ્ત બનાવ્યું ને હા તો ભાઈ છે ને આપણે છે ને બાપા સીતારામનું ચિત્ર દોરવું તો છે ને ભાઈ જરૂર છે ને કોમેન્ટમાં લખી નાખજો જય બાપા સીતારામ આમ કેવું છે ચિત્ર એ કોમેન્ટ કરી નાખજો કા કુલદીપભાઈ હા સારું છે ને મસ્ત બેન હા તો આપણને છે ને ભાઈ આવડતો નહોતો પહેલી વાર આપણે છે ને બાપા સીતારામનું છે ને પેન્ટિંગ દોર્યું તો ભાઈ છે ને આવી રીતનું કંઈક હતું ભાઈ તો આપણને કંઈ એટલું બધું પેન્ટિંગ કરવાનો કંઈ શોખ નથી પેન્ટિંગ કરતાં આપણને કંઈ બહુ આવડતું નથી આ તો જયપાલભાઈ છે ને ભાઈ કીધું કે બનાવીએ આપણે તો હાલો બનાવી નાખી કા ભાઈ હા મને તો પેલા તો આ ચિત્ર નહોતો હાર લાગતું પછી કલર પુરાણો તેવા હાર લાગી હા ભાઈ આ છે ને ભાઈ ચિત્ર છે ને જ્યારે એમનો સીસ પેનથી આપણે છે ને દોર્યું કે તારે બહુ ધ્યાનમાં નહોતું આવતું આમ બહુ જયપાલભાઈ કે બહુ નથી ભરતું પણ છે ને હું કહું સારું જ છે કેમ કે છે ને આમાં તો ગોળ મોઢું છે જયપાલભાઈ બનાવેલ છે એવું છે ભાઈ તો છે ને ભાઈ મસ્ત મજાનું જો ચિત્ર દોરાઈ ગયું છે
તો આવી રીતનું ચિત્ર દોર્યું આપણે. તો ભાઈ ફાઇનલી મસ્ત મજાનું છે ને ભાઈ હા થઈ ગઈ છે ને અત્યારે છે ને ભાઈ કુલદીપભાઈ છે ને કરે છે લેસન લેસન કરવાનું કામ ચાલુ કા ભાઈ તો ભાઈ છે અત્યારે હા થઈ ગઈ કુલદીપભાઈ લેસન કરે છે ને આપણે છે ને મસ્ત મસ્ત થઈ ગઈ છે પથારી તો વિડીયો એડિટિંગ કરી નાખીએ ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો ને આશા રાખો તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય.